પહેલાં તો તમામ દર્શક મિત્રોને આજના રંગોત્સવ એટલે કે ધૂળેટીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। દેશભરમાં હોળીના પર્વે લોકો રંગાઈ ચૂક્યા છે। આ રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે। અલગ અલગ જગ્યામાં ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। મંદિરોની બહાર વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા છે, જેમાં દ્વારકાની વાત હોય, ડાકોરની વાત હોય કે ઉજ્જૈનમાં મહાકાલ મહાદેવની વાત હોય કે જ્યાં ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। તો રંગોની છોડીથી કૃષ્ણ નગરીઓ તો રંગાઈ ચૂકી છે, પણ લોકો પણ અત્યારે રંગાઈ ચૂક્યા છે। અલગ અલગ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે। ક્યાંક ડીજે સાથે આ રંગોત્સવના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, તો ક્યાંક લોકો આ ધૂળેટીના પર્વની ઉજવણી ગીત અને સંગીત સાથે એટલે કે ડાન્સ કરીને કરી રહ્યા છે। તો કેટલાક ભક્તો પોતાના પ્રભુના રંગમાં રંગાઈ જવા, પોતાના પ્રભુની ભક્તિના રંગમાં રંગાઈ જવા ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે। આખા ગુજરાતમાં ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી વહેલી સવારથી જ લોકો જે છે કૃષ્ણનગરીમાં તો ઉમટી જ પડ્યા છે, પણ સાથે સાથે પોતાની સોસાયટીમાં, પોતાના શહેરમાં, પોતાના ઘરની બહાર, પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે જે છે એ પિચકારી લઈને, પાણીના ફુગ્ગા લઈને, અલગ અલગ પ્રકારના ગુલાલ લઈને અને ક્યાંક આ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ક્યાંક ઢોલના તાલે તો ક્યાંક આધુનિક સમયમાં ડીજેના તાલે લોકો રંગોની છોડો ઉડાડીને અને આ ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે।